આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એવા લોકોને જોયા જ હશે જે વાતો તો મોટી મોટી કરે પણ જ્યારે સાચો સમય આવે ત્યારે એમની બધી હવા નીકળી જાય તો ચાલો આજે એક એવી જ મજેદાર ગુજરાતી કોમેડી વાર્તાની છણાવટ કરીએ જ્યાં એક બડાઈખોર માણસ પોતાની જ બનાવેલી જાળમાં કેવી રીતે ફસાય છે। વાહ, શું પાવરફુલ ડાયલોગ છે! આ એક જ વાક્યમાં વાર્તાના મુખ્ય પાત્ર વાઘુજીની આખી પર્સનાલિટી દેખાઈ આવે છે। આ ખાલી નામ નથી, આ તો એમનો અહંકાર છે, એમની ઓળખ છે, અને જોવાનું એ છે કે આ જ અહંકાર એમને ક્યાંથી ક્યાં લઈ જાય છે। તો આ છે વાઘુજી, જે ગામમાં પોતાને વિફરેલો વાઘ તરીકે ઓળખાવે છે। આમ તો આખા ગામમાં એમની ધાક છે, પણ એ ધાક કેટલી સાચી છે અને કેટલી ખોખલી, ચાલો આજે આ કાગળના વાઘની અસલિયત જોઈએ। જુઓ, કોઈ પણ માણસ જ્યારે ખોટો દેખાડો કરતો હોય ને ત્યારે એણે પોતાની એક અલગ જ દુનિયા બનાવી હોય છે। વાઘુજીનું પણ એવું જ છે। પટ્ટાવાળી પાઘડી, હાથમાં ઘડિયાળ અને કડું, અને હંમેશા ગુસ્સામાં રહેવાનો દેખાવ, આ બધું દુનિયાને બતાવવા માટે છે। પણ આપણે સૌ જાણીએ છીએ જે દેખાય છે એ હંમેશા સાચું નથી હોતું, અને એમની આ છબી બહુ જલ્દી તૂટવાની છે। પણ દરેક વાર્તામાં એક ટ્વિસ્ટ તો હોય જ છે। શું થાય જ્યારે કોઈની મોટી મોટી વાતોનો સામનો અસલી ખતરા સાથે થાય? બસ, વાઘુજીની જિંદગીમાં હવે એ જ વળાંક આવી રહ્યો છે, જ્યાં એમની બધી જ પોલ ખુલવાની તૈયારીમાં છે। એક નાનકડી વાત, રસ્તામાં એક ગાડી આડી આવી ગઈ અને ભાઈનો પારો સાતમા આસમાને। તરત જ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું। આ એમનો રોજનો અંદાજ છે, કોઈને પણ ડરાવી ધમકાવીને પોતાનો રસ્તો સાફ કરી લેવાનો। પણ આ વખતે સામે કોણ છે એની એમને બિલકુલ ખબર નહોતી। અહીં થયું એવું કે આ વખતે પાસા ઊંધા પડ્યા। ગાડીમાંથી જે લોકો ઉતર્યા એ વાઘુજીની ધમકીઓથી ડર્યા નહીં, પણ એમની સામે જ અડીખામ ઊભા રહી ગયા। પહેલીવાર એવું બન્યું હતું કે વિફરેલા વાઘનો સામનો અસલી શિકારીઓ સાથે થયો હતો, અને ગણતરીની સેકન્ડોમાં જ વિફરેલો વાઘ સીધો ભીની બિલાડી બની ગયો। ક્યાં ગયો પેલો ગુસ્સો? ક્યાં ગઈ પેલી બધી બહાદુરી? આ જ તો આખી વાર્તાની કોમેડી છે। જ્યારે કોઈના અહંકારનો ફુગ્ગો ફૂટે ને ત્યારે જે દ્રશ્ય બને છે એ ખરેખર હસવા જેવું હોય છે। હવે પેલા ગાડીવાળા પણ કંઈ કાચા ખેલાડી નહોતા। એમને તરત સમજાઈ ગયું કે આ વિફરેલો વાઘ તો ખાલી દેખાડો જ છે। બસ, પછી તો એમણે જૂનો હિસાબ ચૂકવવા અને આ તકનો પૂરો ફાયદો ઉઠાવવા માટે એક જોરદાર પ્લાન બનાવ્યો। અને માંગણી હતી પૂરા 5 લાખ રૂપિયાની। વાઘુજીની બડાઈ હવે એમને બહુ જ મોંઘી પડવાની હતી। આ રકમ ખાલી પૈસા નહોતી, પણ એમના અહંકારની કિંમત હતી। અને અપહરણકર્તાઓએ વાઘુજીને અપમાનિત કરવાની કોઈ કસર છોડી નહીં। એક વિડિયો બનાવ્યો અને ગામમાં મોકલ્યો। એમાં વિફરેલો વાઘ ફાટેલા કપડામાં એકદમ લાચાર કેદી જેવો દેખાઈ રહ્યો હતો। એની આખા ગામની ઇજ્જત ધૂળમાં મળી ગઈ। પણ વાર્તા અહીં પૂરી નથી થતી। જ્યારે વાઘુજીનો આ અપમાનજનક વિડિયો ગામમાં પહોંચ્યો ત્યારે ગામના લોકો ડરવાને બદલે એક થઈ ગયા। હવે એમને સમજાઈ ગયું હતું કે આ લડાઈ બળથી નહીં પણ બુદ્ધિથી જીતવી પડશે। ગામના વડીલ મફુજીએ કેટલી સરસ વાત કહી, આ દીવો કરીને ઘર વતાયું અને હેંજવેજી હું ફસાઈ ગયો। એનો સીધો મતલબ એ જ હતો કે વાઘુજીએ જાતે જ બડાઈઓ મારીને આ મુસીબતને આમંત્રણ આપ્યું છે। પણ હવે ગામ લોકો એને બચાવવા માટે એક યોજના બનાવી રહ્યા હતા। અને એમનો પ્લાન હતો એકદમ સિમ્પલ પણ ચાલાકીભર્યો। પહેલાં તો અપહરણકર્તાઓની બધી શરતો માની લેવાની, પછી પૈસાની એક નકલી બેગ તૈયાર કરવાની, ચૂપચાપ પોલીસને બધી વાત કરી દેવાની, અને છેલ્લે યોગ્ય સમયે જાળ બિછાવીને એમને પકડી પાડવાના। તો હવે વાર્તા એના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી છે। નદી કિનારે રાતના અંધારામાં 2 જૂથો સામસામે આવવાના હતા। એક બાજુ હતી નકલી દાદાગીરી અને બીજી બાજુ હતી અસલી ચતુરાઈ। અપહરણકર્તાઓ તો મનમાં ને મનમાં ખુશ થઈ રહ્યા હતા કે બસ હવે પૈસા આવ્યા જ સમજો। પણ જેવી જ એમણે પૈસાની બેગ હાથમાં લીધી, એમને ખ્યાલ આવી ગયો કે આ તો બહુ મોટી જાળ છે। ગામવાળાઓએ પોલીસ સાથે મળીને એમને ચારે બાજુથી ઘેરી લીધા હતા। અને સૌથી મોટી કોમેડી તો હવે થઈ, જ્યારે ખબર પડી કે આ ખતરનાક અપહરણકર્તાઓ પાસે હથિયારના નામે શાકભાજી કાપવાની છરી પણ નહોતી। એટલે કે ખોટી દાદાગીરી કરનારાઓનો સામનો બીજા ખોટા દાદાગીરી કરનારાઓ સાથે જ થયો।
અને બસ ખેલ ખતમ કહેવાતા મટર કિંગ્સ સીધા પોલીસની પકડમાં આવી ગયા અને વાઘુજીને એક એવો પાઠ ભણવા મળ્યો જે એ જિંદગીભર નહીં ભૂલે. આ એવો અંત હતો જેણે સાબિત કરી દીધું કે અસલી તાકાત બળમાં નહીં પણ બુદ્ધિમાં હોય છે. તો આ આખી વાર્તાનો સાર શું છે? એ છે ખોટી દાદાગીરી, એટલે કે તાકાતનો એવો ખોટો દેખાડો જે સાચા દબાણ સામે એક સેકન્ડ પણ ટકી શકતો નથી. અને આ વાત વાઘુજી અને એના અપહરણકર્તાઓ બંને પર બરાબર લાગુ પડે છે. આ વાર્તા જોયા પછી એક સવાલ તો મનમાં ચોક્કસ આવે છે. આપણી બહાદુરી ક્યારે આપણા માટે બોજ બની જાય છે? આત્મવિશ્વાસ અને અહંકાર વચ્ચે એક બહુ જ પાતળી લાઈન હોય છે. આપણે ક્યારે એ લાઈન ઓળંગી જઈએ છીએ એ ખરેખર વિચારવા જેવું છે, ખરું ને?